હવે મશીન જ બોસ, આખરે એઆઈને સીઈઓ બનાવવાનો પ્રયોગ સફળ. વર્ચ્યુઅલ લીડરના લીધે ગેમ કંપનીની આવક વધી, એવોર્ડ પણ જીત્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ્સને વિશ્વભરના લાખો કર્મચારીઓની નોકરીઓ માટે સંભવિત જોખમ ગણાવ્યું છે. ઘણા કિસ્સાઓમાં તે સામાન્ય માણસો કરતાં વધુ સારી રીતે કામ કરે છે, શીખવામાં સૌથી તેજ છે અને સમયનો દુરુપયોગ પણ નથી થતો. તેના ફાયદાઓથી ખુશ મોટી કંપનીના સીઈઓ એઆઈ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. ત્યારે હવે એઆઈની નજર પર સીઈઓની ખુરશી પડશે. ઘણી સફળ કંપનીઓએ એઆઈ લીડરના કોમ્પેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. શરૂઆતના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. ચીનની ઓનલાઈન ગેમ કંપની નેટડ્રેગન વેબસોફ્ટે 2022માં તેના એઆઈ સંચાલિત રોટેટિંગ સીઈઓનો નિમણૂક કરી હતી. તેનું નામ તાંગ યુ છે. 5000 કર્મચારી ધરાવતી કંપનીના એઆઈ સીઈઓએ તાજેતરમાં ચીનનો સર્વશ્રેષ્ઠ વર્ચ્યુઅલ એમ્પ્લોયનો એવોર્ડ પણ જીત્યો હતો. તાંગ યુએ પણ સંભાળ્યા પછી કંપનીની વાર્ષિક આવક 9.5%ના દરે વધી રહી છે. પોલેન્ડની કંપની ડિક્ટાડોરે ગયા નવેમ્બરમાં એઆઈ હ્યુમનોઇડ સીઈઓ મિકાની નિમણૂક કરી હતી. કંપનીએ કહ્યું કે મિકા વ્યક્તિગત પક્ષપાતથી મુક્ત છે. મેનેજર બનવા માટે આ વસ્તુઓ એઆઈને વધુ યોગ્ય બનાવે છે. સમયની સાથે વિશ્વસનીયતા. મનુષ્યોની વિપરીત એઆઈ સમયની સાથે ચાલશે. જરૂરિયાત મુજબ બહુવિધ કૌશલ્ય શીખી શકે છે અને તે પ્રમાણે અનુસરે છે. નકારાત્મક ભાવનાઓ નહીં હોય. એઆઈમાં ભાઈ ભત્રીજાવાદ, અહંકાર, અસુરક્ષા, રાજકારણ અને લાલચ જેવી નકારાત્મક ભાવનાઓ જોવા મળશે નહીં. તે માત્ર એક તર્કસંગત ઉપકરણ છે. શીખવાની ક્ષમતા. ભૂતકાળમાંથી શીખવાની ભૂલો ટાળવાની, ડેટાના આધારે લોકોને સમજવાની અને વધુ સારા નિર્ણય લેવાની ક્ષમતા હશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.